મારો એવો વિરોધ નહીં કે તમે બીજાને ન ભજો, રામને ભજો, કૃષ્ણને ભજો, સ્વામિનારાયણને ભજો, પણ વિશ્વકર્મા પહેલા હોવા જોઈએ, કારણ કે આ ઈષ્ટદેવ છે. અને ચોખ્ખી વાત છે, બાપના ન વાળે તો બાવાના શું વાળે? તમે જો તમારા અનાજ ન થાવ, તમારો જે બાપ છે જેના તમે વારસદાર છો, તો પછી બીજાના તો શું થવાનું? પહેલા વિશ્વકર્મા ભગવાન હાલતા ચાલતા ઉઠતા બેસતા જય વિશ્વકર્માથી અભિવાદન કરો. તમારું વાહન હોય, આગળ જય વિશ્વકર્મા લખો, પાછળ જય વિશ્વકર્મા લખો. કેટલા નામ સ્મરણ થાય. આગળ લખ્યું હોય જય વિશ્વકર્મા, ખેરાલુની બજારમાં વાહન લઈને નીકળો, જેટલા લોકો વાંચે, કેટલા નામ લેવાય દાદાના, એટલું દાદાનું તેજ વધે. અને જેટલું દાદાનું તેજ વધે એટલું આપણું ભાગ્ય ખીલે. આગળ પાછળ ફોન આવે જય વિશ્વકર્મા બોલો, સામે મળે કોઈ જય વિશ્વ, અને તમે જય શ્રી કૃષ્ણ બોલવાનું બંધ નહીં કરવાનું. જય વિશ્વકર્મા, જય શ્રી કૃષ્ણ બે બોલવાનું ને, આપણને શું વાંધો છે? અને તમને ઘણા ફાયદા થશે. જો તમારા વાહનમાં અમે મોટી ભાગે જ્યાં જ્યાં કથા થાય અમે કહીએ છીએ અને લોકો એનો અમલ કરે છે. આજે તમે જુઓ ઘણી જગ્યાએ વાહનો ઉપર જોશો તો એના ફાયદા ઘણા. તમે ગાડી ઉપર જય વિશ્વકર્મા લખ્યું હોય, આગળ પાછળ ફોર વ્હીલર લઈને નીકળ્યા હોય, રાત્રે 12 વાગ્યાનો સમય હોય, હાઈવેમાં કાંઈક મુશ્કેલી થઈ, પંચર પડ્યું, ગાડી બગડી, નાનો અકસ્માત થયો, ગમે એટલા ઊંચા હાથ કરો કોઈ ઊભું ન રહે. પણ તમારી ગાડી ઉપર જય વિશ્વકર્મા લખ્યું હોય અને કોઈ આપણા સમાજનો કે વિશ્વકર્મા પરિવારનો નીકળે, તમારી ગાડી ઉપર જય વિશ્વકર્મા જોશે ને તરત બ્રેક મારશે, કારણ કે એને ખબર પડે કે આ મારો કોઈ ભાઈ છે. એનાથી એક આગવી ઓળખ તો હોવી જોઈએ ને આપણી. કંઈક તમે બીજા વિશ્વકર્મા પરિવારના લોકોને તમે ઓળખો, કેવી રીતે મળે? તો તમારી કંઈક તો ઓળખ હોવી જોઈએ. આ ઓળખ દ્વારા તમે જુઓ ભાગ્ય ખીલશે. ગુરુ વગરના અસુરો દેવતાઓ થયા. શુક્રાચાર્ય અસુરોને કીધું કે આક્રમણ કરો. હવે થયું એ કે અસુરોના આક્રમણો થવા લાગ્યા. દેવતાઓ મૂંઝાયા કે હવે શું કરવું? આપણા ગુરુ તો અદૃશ્ય થઈ ગયા છે. બધાએ એ વખતે કહ્યું કે ભગવાન વિશ્વકર્મા પ્રભુ એની કૃપા થાય તો આપણા કાર્યો સિદ્ધ થાય. દેવતાઓ પર કૃપા કરવા માટે થઈ ભગવાન વિશ્વકર્મા મૃત્યુ લોકમાં આવ્યા.